क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એસટીઆઈની પરીક્ષાને લઈને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના 754 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે। તમામ વહીવટી તંત્ર ખડે પગે કામ કર્યું છે। આયોગની ટીમને અભિનંદન આપું છું કે કોઈ પણ મુશ્કેલી વગર પરીક્ષા પૂર્ણ થઈ છે। પરીક્ષા અંગે કોઈ ફરિયાદ નથી મળી। પરીક્ષા સારી રીતે કોઈ પણ પ્રકારની ગરબડ વિના પારદર્શક રીતે થાય એ માટે આયોગે જે પણ પ્રયત્નો કરવાના હતા એ પ્રયત્નો અમે કર્યા છે। પરીક્ષા કેન્દ્રો જિલ્લાની બહાર મૂકવાનું પણ અમારી પાસે અમે નિર્ણય પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધેલો છે। એ સિવાય અમે એક નિર્ણય જે HD કેમેરા હતા વર્ગખંડની અંદર એ બંધ કરવાનો પણ નિર્ણય અમે સમગ્ર રાજ્યમાં કરેલો છે। એટલે જે શાળાઓની અંદર HD કેમેરા હાઈ ડેફિનેશન કેમેરા હતા એ કેમેરાના માધ્યમથી जो वर्गखंड ने नो वीडियोग्राफी मतलब कैमरा मतलब वर्गखंड रेकॉर्डिंग थाय तो ए रेकॉर्डिंग वर्गखंड में बहार जाए तो एम पेपर पण वाँची शकाय एवी अमारी पासे माहिती हती। ए माहिती ने ध्यान में राखीने 3 दिवस पहला अमे समग्र जिल्लाओने सूचना आपेली कि ज्यां ज्यां HD केमेरा छे ए बंद करावाना। एटले के गई काले शनिवारे शाळा पूरी थई जाए એ પછી આયોગના પ્રતિનિધિ જઈ અને એ કેમેરાનું નેટવર્ક પણ બંધ કરે, એટલે કેમેરા સિસ્ટમ પણ બંધ કરે અને ક્યાંય ભૂલથી પણ એ સિસ્ટમ ચાલુ રહી જાય તો પણ આનો કોઈ ફીડ બહાર ના જાય એ માટે અમે કેમેરાને કવર કરવાનું પણ સૂચના આપેલી। એટલે આ કાર્યવાહી ગઈકાલે શાળા પતી શાળાનું કાર્ય પૂર્ણ થયું એ પછી કરાવવામાં આવી હતી। સુધી જે અહીંથી સાહિત્ય આપણે જિલ્લાઓને પહોંચાડતા હતા એ સાહિત્ય આ વખતે આપણે જિલ્લાની ટીમોએ અહીંયા આવીને મેળવ્યું। પહેલાં અહીંથી સાહિત્ય અહીંયા આયોગના પ્રતિનિધિ આપણે અહીંથી અધિકારીઓ પસંદ કરતા હતા સચિવાલયના અને એમને આપણે સાહિત્ય સાથે ત્યાં મોકલતા હતા અને જિલ્લાની જે ટીમ છે એ સાહિત્ય સ્વીકારતી હતી અને પછી આગળની કાર્યવાહી જિલ્લા કરતા હતા અને જિલ્લામાં પાછું સાહિત્ય ત્યાં પાછું સ્ટ્રોંગ રૂમ પર આવી જાય ત્યાંથી આયોગમાં લઈને આવવાની જવાબદારી આયોગે નિમેલા અધિકારીઓ કરતા હતા। એની જગ્યાએ આ સમગ્ર પ્રક્રિયા આયોગથી સાહિત્ય લઈ જઈ અને આયોગ સુધી સાહિત્ય પહોંચાડવાની જવાબદારી જિલ્લાને આપેલી હતી। એના 2 કારણો હતા। એક તો શિક્ષણ વિભાગ આના માટે બહુ ટ્રેન થયેલું છે એટલે એનો સારો ઉપયોગ આપણે કરીએ। બીજું સાહિત્ય અહીંથી છેક સુધીની એક જ જણની જવાબદારી રહે જિલ્લા વહીવટીતંત્રની, એના માટે આપણે આ વસ્તુ કરેલી હતી। એટલે આ 2 મુખ્ય ફેરફારો આપણે કર્યા હતા। બીજું સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની અંદર આપણે જે પોલીસ અધિકારી એટલે કે જિલ્લાની જે ટીમ હતી એની અંદર જિલ્લા તિજોરી અધિકારી RSC અને જિલ્લા શિક્ષણ અધિકારી હતા। એમાં આપણે આ વખતે DYSPને મૂક્યા છે જેથી કરીને જે ત્યાં ગાર્ડ રહે છે એની બરાબર ચેકિંગ થાય અને સ્ટ્રોંગ રૂમ પર સાહિત્યની બરાબર મતલબ સાહિત્ય સલામત રહે માટેના પૂરેપૂરા પ્રયત્ન થાય। સ્ટ્રોંગ રૂમ ઉપર અત્યાર સુધી આપણે પોલીસની ગાર્ડ મૂકતા હતા જેમાં આ વખતે આપણે PSI દરજ્જાના અધિકારીનો પણ ઉમેરો કર્યો છે। ઇમ્પર્સોનેશન અટકાવવા માટે એટલે કે કોઈ એક ઉમેદવારની જગ્યાએ બીજો ઉમેદવાર પરીક્ષા ના આપે એટલા માટે આપણે OMRની અંદર ફિંગર એટલે એના અંગૂઠાનું નિશાન લેવાની આપણે વ્યવસ્થા કરેલી હતી જે આવનારા સમયમાં આપણે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેવાનું પણ વિચારેલું છે અને ટૂંક સમયમાં એની પણ કાર્યવાહી કરવામાં આવશે।